તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત। જી હા મિત્રો, વાત કરીએ તો આપણી આખી પેઢીએ ના જોયો હોય તેવો ખતરનાક અલનીનો આકાર લઈ રહ્યો છે। સૌથી મોટી અપડેટ હવે આવી રહી છે હવામાનમાં, હવે થવાની છે મોટી નવાજોની। અત્યાર સુધી મિત્રો ચોમાસું જે છે તે ખાસ કરીને જે રીતે ચાલી રહ્યું હતું, હવે અહીંયાથી એક મોટો વળાંક આવવાનો છે। કાં તો મિત્રો સ્થિતિ ખૂબ જ સુધરી જવાની છે અને કાં તો મિત્રો ખેડૂતો માટે એક ચિંતાના વાદળો ઘેરાઈ ચૂક્યા છે। ચોમાસું હવે ખતરામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ આઈઓડી જે છે તે મિત્રો હવે નબળો પડી રહ્યો છે અને તેની સામે અલનીનો જે છે તે મિત્રો ખૂંખાર બનીને સામે બેસી ચૂક્યો છે। ત્યારે હવે આવનારો સમય જે છે તે હવામાનની દ્રષ્ટિએ જે છે તે ખૂબ જ વિપરીત રહેવાનો છે, જેના વિશે તમને પ્રોપર માહિતી હોવી જોઈએ। આજના વિડીયોમાં હું તમને પ્રોપર માહિતી આપીશ। ખાસ મિત્રો, તમે જેટલા પણ હવામાનના વિડીયો જોતા હશો, તમે જોયું હશે કે બધે જ વીજળીના કડાકા બડાકા, આભ ફાટશે, તૂટી પડશે, આ બધા શબ્દો સાંભળ્યા હશે, પરંતુ અસલી હકીકત શું છે, પાછળની માહિતી શું છે? તો ખરેખર જે સિસ્ટમ હોય છે, ઓરિજિનલ તેનો જે ડેટા હોય છે, માહિતી હોય છે, અલનીનો વિશે પ્રોપર જે માહિતી હોય છે, આ તમને કોઈ સમજાવતું હોતું નથી। તો એકદમ પ્રોપર આપણે ઘૂસીને વાત કરવાની છે કે જેથી તમને સરળ ગુજરાતી દેશી ભાષામાં બધી વસ્તુઓ સમજાવી શકું, કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, અલનીનો, આ બધા અંગ્રેજી શબ્દો છે ને આના મિત્રો જે છે તે મતલબ ઘણી વખત લોકોને સમજાતા હોતા નથી, પરંતુ ગુજરાતીમાં દેશી ભાષામાં સરળ રીતે સમજાવીશ। અને બીજી બાજુ વરસાદ પણ પડવાનો છે એવું નથી। તો મિત્રો ખાસ બધી જ માહિતી પ્રોપર અપડેટ સાથે જાણીશું। તો ચાલો પહેલા એક લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે જાણવાના છે, જેનાથી આપણને પ્રોપર આઈડિયા આવી જાય। તો જોઈ લો, અત્યારે બંગાળની ખાડીમાં જોર પૂરેપૂરી પકડી રહી છે સિસ્ટમ, પરંતુ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલો નબળો કે મિત્રો એ સિસ્ટમને આવવા દેતો નથી મિત્રો ગુજરાત સુધી, એટલે ગુજરાતને રોકી રહ્યો છે અલનીનો। અને ઇન્ડિયન ઓશન ડાયપોલ નબળો પડવાને કારણે ગુજરાત તરફ સિસ્ટમ પહોંચી જ રહી નથી। તો આના વિશે પ્રોપર માહિતી શું છે, અસલી સિસ્ટમનો ખેલ શું છે, એ બધી જ માહિતી તમને સમજાવીશ આ વિડીયોની અંદર। બીજા નંબરે આપણે વરસાદ વિશે માહિતી મેળવીશું। તો રજાનો દિવસ છે, રવિવાર છે, 23 તારીખ છે, આજના પૂરા દિવસ અંદર વરસાદ કેવો પડશે, મોડી રાતના 12, 1 અને 2 વાગ્યા સુધી એ સમજાવીશું। ત્રીજા નંબરે જાણીશું તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને આગામી 5 દિવસ કેવા રહેશે, એટલે કે વરસાદના નવા રાઉન્ડ વિશેની મહત્વની અપડેટ અંબાલાલ પટેલે આપી દીધા નવા એંધાણ, તેના વિશે અપડેટ મેળવીશું। અને સૌથી મહત્વની વાત ચોથા નંબરે જાણીશું તો નકશાઓને આધારે પ્રોપર માહિતી અલનીનોને લઈને, આગામી ચોમાસું જે છે તે મિત્રો સક્રિય થવાને લઈને, તહેવારો ઉપર વરસાદ પડવાના છે કે નહીં તેને લઈને જાણીશું। તો ચાલો ટાઈમ નથી વગાડતા, સીધા મુદ્દા ઉપર આવીએ। એની પહેલા જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો, શું માહિતી ગુજરાતની આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આના માધ્યમથી તમને ઘણી બધી અપડેટ જે છે તે રેગ્યુલર જાણવા મળી જશે દરરોજ। તો સૌથી પહેલા મિત્રો જોઈએ તો સિસ્ટમ અત્યારે હાલ કેવી જોવા મળી રહી છે। તો લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી દો, ઉપગ્રહના માધ્યમથી આ સીધો ફોટો પાડવામાં આવ્યો છે અને હવામાન વિભાગે પણ ફોટો આવ્યો છે, તે હું તમને આગળ જણાવું। પરંતુ એની પહેલા જોશું તો સિસ્ટમ સારી એવી છે, મજબૂત છે, પરંતુ ગુજરાત ઉપર નથી। જી હા, અને લાંબા સમયથી આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાનું ખેંચાણ વધારી રહી છે, પરંતુ એને એક વસ્તુ રોકી રહી છે। એ શું વસ્તુ છે આગળ તમને સમજાવું, પરંતુ આ જુઓ, આ કાળા કલરનું જે સર્કલ છે આપણું, એ આપણું ગુજરાત છે ને આ પીળા કલરનો જે આખો ભાગ છે એમાં મિત્રો જોઈ લો આખી સિસ્ટમ આ રીતની પથરાઈને બેસી ચૂકી છે। હવે આ જે સિસ્ટમ છે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે, એટલે આ ડાબી તરફ આ રીતની ગુજરાત તરફ આ સિસ્ટમના વરસાદો જે છે તે મિત્રો તમને જોવા મળી શકે। તો કે ક્યારે? તો મિત્રો 25 તારીખ બાદ। જી હા, 25 તારીખ પછીનો સમયગાળો જે છે તે સિસ્ટમની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય ઉપર ખૂબ સારો, કારણ કે 25 તારીખ પછી ગુજરાત ઉપર વરસાદના સંકેતો ખૂબ સારા જોવા મળી રહ્યા છે તેવું મિત્રો અહીંયા લાગી રહ્યું છે। એટલે 25 તારીખ પછીનો જે સમયગાળો છે તેની અંદર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટીઓ જે છે તે ખૂબ જ સારી થતી જોવા મળી શકે। અને આટલું જ નહીં, એમાં પણ મિત્રો કેવો વરસાદ રહેશે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું, કારણ કે હવે સિસ્ટમ જેવી પહેલા હતી એવી રહી નથી। પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતમાં હાલ અત્યારે કોઈ એવી મોટી સિસ્ટમ નહીં, માત્ર વાદળો દેખાઈ રહ્યા છે। ઝૂમ કરીને દેખાડી દો તો જોઈ લો, આ ગુજરાત રાજ્યનો નકશો છે ને ગુજરાત રાજ્યના નકશા ઉપર તમે જોશો તો મધ્યમથી હળવા વાદળીય એક્ટિવિટીઓ જે છે તે જોવા મળી રહી છે। અને જે પણ ભાગોમાં વાદળો છે એ બધા જ ભાગોમાં વરસાદના ભૂક્કા, કડાકા અને ભડાકા મિત્રો જોવા મળી શકે। જો કે વરસાદ જે છે તે મધ્યમ રહેવાનો છે, અમુક જિલ્લાઓમાં સારો, અમુક જિલ્લામાં ઝાપટા। એના વિશે પ્રોપર અપડેટ મિત્રો હવે આપણે લેવાનું શરૂ કરીએ। તો ચાલો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આજે એટલે રવિવાર 23 તારીખ રજાનો દિવસ છે, મોડી રાતના 12, 1, 2 વાગ્યા સુધી કઈ કઈ જગ્યાએ વરસાદ સારી કક્ષામાં પડતો જોવા મળી શકે। તો જોઈ લો, આખો આ ચોરસ જે છે તે ગુજરાત રાજ્યનો નકશો છે। આ નકશાની અંદર આપણે પ્રોપર અપડેટ લેવાની છે એકો એક સાથે। તો સારા વરસાદની પહેલા તો અનુમાન ત્યાં છે, એટલે આમ જોઈએ તો પહેલા જો તમને શોક કરી દો, ગુજરાતની ઉપર કોઈ પણ પ્રકારે 1 ઇંચ ઉપરના વરસાદની આજે તો આગાહી નથી। જી હા મિત્રો, કારણ કે 1 ઇંચ ઉપરના વરસાદ પડવાના જ નથી, કારણ કે એવી કોઈ સિસ્ટમ જ નથી। પરંતુ વરસાદ જે પડવાના છે ઝાપટા સ્વરૂપે પડશે, અને ઝાપટાના પણ ઘણા બધા પ્રકાર હોય છે, જેમ કે
અહીંયા હું તમને પીળા કલરના માર્ક મિત્રો જે પણ કરું, પીળા કલરના જે ટપકા હશે એની અંદર મિત્રો એવો મતલબ થશે કે પીળા કલરનો જે ભાગ રહેશે એમાં તમને ખૂબ સારા એવા વરસાદો, સારા એવા ઝાપટા પડતા જોવા મળશે. અને ત્યાર પછી હું તમને સફેદ કલરના જે ભાગ દર્શાવું એની અંદર થોડા ઓછા લેવલના ઝાપટા જે છે તે પડતા જોવા મળશે. તો ચાલો એ રીતના સમજવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા સારા એવા વરસાદની જે આગાહી છે દક્ષિણીય પટ્ટાની અંદર, જ્યાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, બારડોલી, વ્યારા, સાપુતારા, આહવા આ બધા વિસ્તારો આવેલા હશે. તો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો અને સાથે તાપી જિલ્લાનો મિત્રો તમામ તાલુકાઓની અંદર સારી કક્ષાના મધ્યમથી ભારે ઝાપટા પડવાની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની બાજુનો જે આખો આ ખાંચો છે કે જ્યાં આપણું દાહોદ, ગોધરા આવેલું છે, પંચમહાલ અને જે મહીસાગરનો વિસ્તાર છે, આ બધા સેન્ટરોમાં પણ મધ્યમથી ભારે લેવલના મિત્રો ઝાપટા જે છે તે પડવાની આગાહી છે. તો આટલા જ વિસ્તારોમાં સારા વરસાદો પડવાના છે મધ્ય અને દક્ષિણમાં. બાકીના જે મિત્રો વરસાદ છે એકદમ હળવા રહેવાના છે. તો ચાલો હવે હળવા વરસાદની માહિતી આપું. તો આ જે મિત્રો લીલા કલરના ટપકા હવે મૂકીશું, એ લીલા કલરના ટપકામાં તમને એકદમ હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. તો જે લીલા ટપકા છે મિત્રો રહેવાના છે સૌરાષ્ટ્ર બોર્ડર પાસે. જોઈ લો, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને ખંભાળિયા, ભાણવડના લાગુના જે વિસ્તારો છે ત્યાંથી લઈને દરિયાકાંઠે જુનાગઢ અને ગીર સોમનાથની અંદર જે વેરાવળ, ઉના, ખેરુ આ બધા વિસ્તારો છે, સાસણગીર, ગીર સોમનાથ, વિસાવદર, કેશોદ, માંગરોળ, કુતિયાળા આ બધા જે વિસ્તારો છે ત્યાંથી લઈને રાજકોટના પણ ગોંડલ, જેતપુર, ઉપલેટા લાગુના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. તેની સાથે કચ્છમાં પણ રાપર બાજુના વિસ્તારો અને નલિયા બાજુનો જે સેન્ટરો છે ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી છે. અને આની સાથે આપણે વાત કરીએ મધ્ય અને ઉત્તરની, તો મધ્યમાં આણંદ અને અમદાવાદ લાગુના સેન્ટરમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. અને ભાવનગરના મહુવા લાગુમાં પણ મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા ઝાપટા કે જ્યાં મિત્રો ડીસા આવેલું છે, બનાસકાંઠા અને મહેસાણાની સાથે સાબરકાંઠાનો જે આ પટ્ટો છે ત્યાં આગળ છૂટાછવાયા ઝાપટા મિત્રો પડશે, જેમાં ખેડબ્રહ્મા, ઊંઝા, સિદ્ધપુર, ખેરાળુ આ બધા જે વિસ્તાર છે, પ્રાંતિજ, મોડાસા, બાયડ, ખેડબ્રહ્મા ઉપર ચાલીએ તો મિત્રો જે પાલનપુર છે, બનાસકાંઠાની અંદર અંબાજી આ બધા સેન્ટરમાં છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટા પડવાની આગાહી છે. તો આ રીતના સંપૂર્ણ અપડેટ છે. હવે વ્હાઇટ કલરના જે ટપકા મૂકશું ત્યાં મિત્રો કોઈ મોટા વરસાદ પડવાની આગાહી નથી આજ માટે. તેમાં મિત્રો આખો કચ્છનો વિસ્તાર આવી ગયો, રાપર અને નલિયાને છોડીને આખો અમરેલી જિલ્લો આવી ગયો, આખો ભાવનગર, આખો બોટાદ જિલ્લો આવી ગયો, આખો મિત્રો અહીંયા જુઓ તો જામનગર જિલ્લો અને આખો મિત્રો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આ બધા જિલ્લામાં કોઈ મોટા વરસાદ પડવાની આગાહી નથી, નાના મોટા ઝાપટાની પણ આગાહી નથી. ઉત્તરમાં પણ મિત્રો જુઓ તો જે પાટણના વિસ્તારો થઈ ગયા, એની સાથે અરવલ્લીના વિસ્તારો થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં આવી જાવ તો વડોદરા, છોટાઉદેપુર થઈ ગયું, નર્મદા થઈ ગયું. આ ભાગોમાં હાલ આજે કોઈ પણ પ્રકારના મોટા વરસાદ પડવાની ભીતિ નથી. તો આ રીતના સંપૂર્ણ અપડેટ મેં તમને આપી ગુજરાત રાજ્યના આજના હવામાન વિશે. હવે હું તમને સમજાવું અસલી જે માહિતી છે અલ્નીનોને લઈને અને આ વર્ષનો જે સૌથી ખતરનાક મિત્રો અત્યારની પેઢી, એટલે હાલ અત્યારે જે લોકોની પેઢી ચાલી રહી છે આ પેઢીએ ક્યારેય ના જોયો હોય એટલો ભયંકર અલ્નીનો અત્યારે આકાર લઈ રહ્યો છે. અને આ જે અલ્નીનો છે નબળા ચોમાસાના અહેવાલ આવવા લાગ્યા છે. દાખલા તરીકે વાંચો અહીંયા મિત્રો જે માહિતી આવી રહી છે ખૂબ જ ઘાતક મિત્રો, જેની અંદર આ વર્ષે નબળા ચોમાસાના અહેવાલ શરૂઆતથી જ હતા ચોમાસાની, અને હાલ અત્યારે વરસાદની ઘટ પડશે તેવા સંકેતો આવી ચૂક્યા છે. કારણ કે પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ હોવાથી અલ્નીનોની સ્થિતિ જાગી ગઈ છે, જેને કારણે ભારતમાં ચોમાસું નબળું પડી રહ્યું છે એક બાજુથી. એટલે જે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને આ બધી જે વિસ્તારો છે પશ્ચિમીય ભાગોના ત્યાં ચોમાસું ખૂબ જ નબળું પડી ચૂક્યું છે. જોકે બંગાળની ખાડી બાજુના જે રાજ્યો છે જેમ કે યુપી હોય, બિહાર હોય કે પછી ઝારખંડ, ઓડિશા, આંધ્ર આ બધા સેન્ટરોમાં સારા વરસાદ છે.